નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાનું સામ્રાજ્ય યથાવત છે। ભૂલાફળિયા ગામ પાસે ખાડાનું કાર ચાલકને અકસ્માત નડ્યો હતો। સુરતથી ચીખલી જઈ રહેલા કાર ચાલક ખાડામાંથી પસાર થતા કારના 2 ટાયર ફાટ્યા હતા। સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી અને રોષ વ્યક્ત કર્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સમાં એક તરફ વધારો કર્યો છે। ટોલ ટેક્સ વધારાની સાથે રસ્તાની ગુણવત્તા નહીં સુધારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટોલ ટેક્સમાં વધારો કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગાડી ટાયર જે ખાડામાં પડી છે ને, એક સાથે 2 ટાયર ફાટેલા છે। લોકેશન બતાવું તમને। હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું? આ ટાયર ફાટે એના જગ્યા બી તમને બતાવી દેતો છું। ને આ ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને, એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો। બતાવું તમને કેટલો ગંદો ખાડો છે તે। એટલે લગભગ એક્સિડન્ટ થતા મારું બચ્યું। સ્પીડ લિમિટ હતી 70 થી 80 ની વચ્ચે, એનાથી વધારે નહીં હતી સ્પીડ। હું તમને ખાડા બી હવે કેટલા ગંદા કરેલા છે આ લોકોએ। એટલે કયો મહામૂર્ખ એન્જિનિયર છે આ, જે અહીંયા કામ કરતો છે। શબ્દ ગંદા લાગશે મારા, હું એસ્ટ્રોલોજર છું, ગંદા શબ્દ લાગશે, પણ એ ગધડાને અહીંયા કામ પૂરું કરવા માટે કહેજો। રાકેશ, સુરતથી ચીખલી વચ્ચે રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે ને એક માણસનો અકસ્માત થતા રહી ગયો, એને રોષ વ્યક્ત કર્યો છે વિડીયો બનાવી, શું વિગતો? ચોમાસા દરમિયાન નવસારી જિલ્લામાં ભરપૂર માત્રામાં વરસાદ વરસ્યો છે, તેને લઈને નવસારી જિલ્લા નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે સ્થાનિક રોડો હોય, એ તમામ દુર્દશા થઈ હતી, જેને લઈને ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો અને રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું છે। પરંતુ નેશનલ હાઈવે નંબર 48 પર વિવિધ જગ્યાએ ખાડાઓ હતા, તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરવામાં આવ્યા છે, છતાં પણ સતત ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક કાર ચાલકે એક વિડીયો વાયરલ કર્યો છે, જે કાર ચાલકના ટાયર ફાટી ગયા છે અને ગાડી એ ખાડામાં ખાબકી ગઈ છે, જેને કારણે એક મોટો રોષ જોવા મળ્યો છે અને ખાસ એનો વિડીયો વાયરલ કર્યો છે અને પોતે જે ગાડીની દુર્દશા છે, એ દુર્દશા વાયરલ દ્વારા બતાવી છે, અને જેને લઈને સમગ્ર જે કઈ જિલ્લામાં વિડીયો વાયરલ થયો છે, એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી જે માર્ગો રિપેર કરવાના હોય છે કે જે કરવાનું હોય છે, એમાં ન્યાય નથી આપી શકીએ, જેને સામે આ કારને નુકસાન કે જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ, એવું પણ આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે એ જવાબદાર જે તંત્ર છે, એ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।